વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 12 ઘાત અને ઘાતાંક ભાગ 2 સાથે આજે મળ્યા છીએ આપણે. આમાં આપણે સાદુરૂપ આપો એટલે ફરી કરો બોલી દો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 12 ઘાત અને ઘાતાંકના ભાગ 2 સાથે આજે આપણે ફરી મળ્યા છીએ, જેમાં આપણે કેટલાક સાદુરૂપને લગતા દાખલા જોવાના છે અને એ એક એક દાખલાની અંદર બધા કેટલાક નિયમો સમાવેલા છે, તો એ નિયમો આપણે સાથે જોતા રહીશું. તો આપણે અહીંયા જોઈએ, પહેલા નંબરનો દાખલો છે. આપણે અહીં જોઈએ કે અહીંયા -1 ઘાત છે અને અહીંયા -1 ઘાત છે. તો સૌપ્રથમ આપણે કૌંસની અંદરની વાત કરીશું, પછી કૌંસની બહારની વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીંયા જો -1 હોય અને ઘાત -1 હોય અને એને પ્લસમાં કરવી હોય તો અંશનું છેદ અને છેદનું અંશ કરવું પડે છે. ફરીથી મિત્રો, જ્યારે પણ ઘાતની ઉપર માઈનસમાં હોય, ઋણમાં ઘાત હોય, તો એને ધન કરવા માટે, પ્લસ કરવા માટે અંશ છેદમાં છેદ અંશમાં જાય છે. માટે આને -1 ને આપણે જો દૂર કરવો હોય માઈનસ, તો આપણે અંશ છેદમાં છેદ અંશમાં લખીશું. તો અહીંયા આપણે લખીએ 3 અને નીચે જતો રહેશે 1, એટલે આપણે આખાની 1 ઘાત થશે. એ જ પ્રમાણે અહીંયા પણ આપણે કરીશું, ઉપર 4 નીચે 1, એની આખાની 1 ઘાત અને આખાની -1 ઘાત. ચકરાઈ નહીં જવાનું, ધીમે ધીમે વિચારવાનું મિત્રો. અંદરનું પહેલા આપણે કરી નાખ્યું. હવે આ જુઓ, 3 ની 1 ઘાત ને 1 ની 1 ઘાત. હવે 1 ની 1 ઘાત એક જ થાય છે અને નીચે એને છેદમાં લખવાનો કોઈ અર્થ રહેતો નથી. એ જ પ્રમાણે અહીંયા પણ 4 ની 1 ઘાત 4 થાય અને 1 ની 1 ઘાત 1 થાય, એટલે ઘાતમાં 1 હોય તો નીચે અંશ અને છેદમાં 1 હોય તો છેદમાં 1 ને આપણે લખતા નથી. માટે શું બને? તો 3 - 4 ની -1 ઘાત બને છે. ફરીથી તમને થાય કે આટલા બધામાંથી આવી રીતે કેવી રીતે બન્યું, તો ફરી સમજાવું છું. નીચે છેદમાં છે 1, એટલે 1 નું આપણે ફરી 1 લખતા નથી, એટલે 3 - 4 લખ્યા છે. અને ઉપર -1 ઘાત છે. આપણે જોઈએ 3 માંથી 4 જાય તો -1 રહેશે. -1 ની 1 ઘાત. હવે -1 ને પ્લસમાં કરવા માટે નીચે લઈ જઈશું, તો 1 છેદમાં -1 થશે. હવે ઘણાને એમ થાય કે 1 આલે વળી માઈનસ આલે તો શું લખવું? તો આ માઈનસ ને આપણે વચ્ચે લખીએ છીએ અને 1 છેદમાં 1 એટલે 1 જ થાય, એટલે આનો જવાબ -1 બને છે. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો પહેલા જોઈએ કે કઈ આધાર સરખું થાય કે કઈક ઘાત સરખી થાય, એવું કઈક થઈ શકે છે. તો હા મિત્રો, આપણે જોઈએ કે 5 અને 8, 8 અને 5 એવું કઈક સરખું બને છે કરી, તો આપણે કોઈ આને કાં તો આપણે ઉપર નીચે કરી દઈએ, કાં તો આને આપણે ઉપર નીચે અંશ છેદ કરી નાખીએ તો સરખું બની શકે. તો આપણે એક જોઈએ કે આને એવું ને એવું આપણે રાખીએ, 5/8 ની -7 ઘાત, અને આને આપણે જો ફેરફાર કરીએ, અંશનું છેદ અને છેદનું અંશ કરીએ તો -4 છે ઋણના ધન બની જશે. 5/8 અને હવે આપણે લખીશું 4 ઘાત. બરાબર. હવે આપણે જોઈએ કે બંને આધાર સરખા થયા છે, તો ઘાતનો વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? તો કે સરવાળો થાય. 5/8 આપણે એકવાર લખીશું અને ઉપર શું કરીશું? -7 + 4, એટલે 5/8 ની -7 + 4 છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા નથી, નાની માંથી મોટી વાત કરવાની છે, એટલે બાદબાકી એટલે માઈનસ ની નિશાની કરીશું. 7 માંથી 4 જાય તો 3, એ પણ -3. હવે આપણને થાય ફરી માઈનસ આવી ગયા, તો કઈ વાંધો નહીં, અંશને છેદ, છેદનો અંશ કરો તો 8 ની 3 ઘાત થશે અને 5 ની પણ 3 ઘાત થશે. હવે જો તમને કિંમત મેળવવાનું કીધું હોય તો 8 ને 3 વાર લખવાના, 5 ને 3 વાર લખવાના. ન કીધા હોય તો અહીંયા આપણે વિરામ આપી દઈશું, અને કીધા હોય તો 8 × 8 × 8 લખવાના રહેશે. એ જ પ્રમાણે અહીંયા આપણને સાદુરૂપ કીધું છે, તો આપણે કરી નાખીએ કે ભાઈ 8 × 8 × 8 અને 5 × 5 × 5. આપણને ખ્યાલ જ છે 5 × 5 25 50 125 થાય છે, અને 8 નો કરીએ તો 64 × 8 કરીએ, 8 ચોક 32 અને 8 છક 48, 49 50 ને 51, એટલે 512. સાદુરૂપ કીધું છે, કિંમત શોધવાનું છે, એટલે આપણે આખી કિંમત શોધીએ છીએ. એ જ પ્રમાણે હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે જોઈએ કે 3 છે. આધારો જુઓ કેવા છે, આ 3 છે, આ 10 છે, 125 છે, 5 અને 6. તો આપણે જોઈએ 125 ને તો આપણને યાદ આવે કે 5 × 5 × 5 અહીંયા આપણે હાલ કર્યા તો 125 આવ્યા, એટલે 5 ની 3 ઘાત થાય છે. વળી આપણે જોઈએ 10 ની કઈ રીતે લખી શકીએ, તો 5 × 10 લખી શકીએ. બરાબર. આમ કરીને આપણે એ લોકોના આધારો સરખા કરી શકીએ છીએ. તો આપણે જોઈએ 3 તો એનો આધાર 3 જ થશે, કેમ કે 3 નો બીજો કોઈ આપણે અવયવ પાડી શકતા નથી, પણ 10 ના કરી શકીએ. તો શું? 5 × 10, એમાં 5 × 10 એટલે 5 અને 2 બંનેની -5 ઘાત લખી
શકીએ. 5 દુ 10, એમાંય બંનેની -5 ઘાત છે, બે ભાગ પાડ્યા એટલે બંનેમાં -5 લખીશું. અને 125 એ 5 ની 3 ઘાત છે. આપણે હાલ જ જોયું 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 થતા હતા, એટલે 5 ની 3 ઘાત 125 થાય છે. એ જ પ્રમાણે 5 ની -7 અને 6 ને કઈ રીતે લખી શકાય? તો કે 3 દુ 6 પણ કરી શકાય. અને 6 ને આપણે એવા રહેવા દઈએ તો આપણે એક વસ્તુ બીજી જોઈએ, અહીંયા પણ 3 દુ છે તો એને આપણે ભેગા કરી નાખીએ. અહીંયા -5 અહીંયા -5 તો આપણને ખ્યાલ છે શું થાય? બંનેનો શું થાય? ગુણાકાર થાય. શું થશે? 3 દુ 6 ની -5. આ બંનેને આપણે ભેગા કર્યા છે મિત્રો. હવે જોઈએ આ આપણે જે 5 આધાર છે બંનેનો, તો આપણે ઉપર શું કરીશું? વચ્ચે ગુણાકાર છે તો સરવાળો, આધાર આપણે ઘાતનો સરવાળો, તો -5 + 3 છેદમાં આ છે શું લખ્યું આપણે? 5 ની -7 ગુણ્યા 6 ની -5. ફરી સમજી લઈએ આપણે એકવાર. 3 તો હતા જ, 10 ની જગ્યાએ આપણે 5 દુ 10 કર્યા, બંનેની -5 કરી છે. 125 ની જગ્યાએ 5 ની 3 ઘાત લખી છે. નીચે જે હતું એનું જ લખ્યું છે. હવે આપણે જોઈએ આ 3 છે તો 3 દુ 6 ની -5 કર્યા છે. કેમ? નીચે પણ છે એટલે સરખા કર્યા કે બંનેને આપણે ઉડાડી શકીએ. બીજું 5 અને 5 આધાર સરખા છે, ગુણાકાર છે, તો ઉપર આપણે ઘાતનો સરવાળો કર્યો છે. નીચે જેવું હતું એવું લખ્યું છે. હવે આપણે જોઈએ આને આ સરખા છે તો ઉડાડી શકીએ. હવે આપણે જોઈએ પહેલા આનું કરીએ. 5 આ માઇનસમાં છે, પ્લસમાં છે, બાદબાકી થશે. 5 માંથી 3 જાય તો 2 અને 5 મોટા છે એટલે -2 આવશે. બરાબર. અને નીચે 5 -7. હવે આપણે જોઈએ કે ભાઈ શું ફેરવીને આપણે જે ઘાત છે એને સરખી કરીએ? તો ના મિત્રો, પહેલા જુઓ આધાર તો સરખા છે ને બંનેના, અને ભાગાકાર છે તો શું થાય? તો કે બાદબાકી થાય. તો શું કરવાનું? 5. હવે બંનેની બાદબાકી કરી શું થાય? -2 ઓછા -7. બરાબર. તો શું થાય? 5. હવે જુઓ માઇનસ પ્લસ થશે, 7 પ્લસમાં છે, 2 માઇનસમાં છે, બાદબાકી થશે. મોટી સંખ્યા 7 છે એટલે ધનમાં જ રહેશે, પ્લસમાં જ રહેશે. 7 માંથી 2 જાય તો 5. તો 5 ની 5. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે જો 5m ભાગ્યા 5 - m ની ઘાત બરાબર 5 ની 5 ઘાત હોય, એટલે કે અહીંયા આપણે જે ભાગાકારની નિશાની છે, બંને આધાર સરખા છે, વચ્ચે બરાબરની નિશાની છે, તો m ની કિંમત શોધો. એટલે અહીંયા m એ ઘાતમાં આપેલી છે તો આ ઘાતની કિંમત આપણે શોધવાની છે. તો કઈ રીતે શોધી શકીએ? તો આપણે જોઈએ કે અહીંયા શું આપેલું છે, પહેલા લખી દઈએ કે 5m ભાગ્યા 5 ની -3 બરાબર 5 ની 5 ઘાત. તો કે હવે આપણે જોઈએ કે આ ભાગાકારમાં છે તો પહેલા નીચે લખી દઈએ. આ રીતે લખી શકીએ બરાબર 5 ની 5. ચલો આ ભાગાકારમાં હતા, નીચે લખી શકીએ અંશ અને છેદ તરીકે. હવે જોઈએ કે અહીંયા છેદમાં -3 આપ્યા છે. એટલે -3 ઘાત હોય તો ઘાતને આપણે ઋણ સ્વરૂપે હોય તો ધન સ્વરૂપે ફેરવવા માટે આપણે શું કરતા હતા? અંશનું છેદમાં અને છેદનું અંશમાં લઈ જતા હતા. તો આને આપણે નીચે છેદમાં છે તો આને જો માઇનસના પ્લસ કરવા હોય તો આપણે ઉપર અંશમાં લેવા પડે. તો 5m તો આપણા છે જ, આને આપણે ઉપર લઈ જઈએ કારણ કે આપણે માઇનસનું પ્લસમાં, ઋણનું ધનમાં આપણે ઘાત કરવાની છે. એટલે 5 ની 3 ઘાત બરાબર 5 ની 5. ફરી સમજી લઈએ, -3 હતા એને પ્લસ કરવા માટે આપણે ઉપર લીધા છે, ભાગાકારની જગ્યાએ ગુણાકાર માટે. હવે જો આધાર સરખા છે તો શું થાય? ઉપર આધાર સરખા હોય તો ઉપર ઘાતનો સરવાળો થાય. 5 + 3 બરાબર 5 ની 5 ઘાત. માટે હવે જુઓ અહીંયા શું કર્યું છે? 5 ની m + 3 બરાબર 5 ની 5 ઘાત. તો હવે જુઓ બંને બાજુ શું સરખું દેખાય છે? 5 5 તો સરખા છે પણ ઘાત સરખી કરવાની છે. તો અહીંયા આપણે નિયમ કયો લાગુ પડ્યો એ પણ લખી દઈએ કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત હોય તો a ની શું થાય? m + n ઘાત થાય છે. તો એ પ્રમાણે અહીંયા શું કરી શકીએ? તો m + 3 બરાબર 5 હશે. તો કઈ રીતે? તો આપણે જુઓ આધાર તો સરખા છે, ઉપરની ઘાત પણ સરખી હશે તો જ વચ્ચે બરાબરની નિશાની હશે. તો આ બરાબરની નિશાની છે મતલબ કે ઉપર ઘાત એ સરખી છે, માટે કઈ રીતે દર્શાવી શકીએ? તો m + 3 બરાબર 5. હવે શું કરવું? આપણને m ની કિંમત શોધવાનું કીધું છે તો શું કરશું? તો m ની કિંમત શોધવા માટે m ને આપણે એકલો કરશું અને બાકીની જે સંખ્યા છે એ આપણે એ બાજુ લઈ જઈશું. બીજી વસ્તુ, જ્યારે બરાબરની એ બાજુ કે ઓલી બાજુથી આ બાજુ આવતા હોઈએ, બરાબરથી બાજુ જો બદલતા હોઈએ તો ચિહ્ન પણ બદલાય છે. આ +3 છે તો એ બાજુ જશે બરાબરની એ બાજુ, તો શું થશે? તો કે -3 થશે. બરાબર 5 હતા એના એ ઉતારવાના અને આ -3 ને આપણે એ બાજુ લઈ જઈએ તો +3 ને આપણે એ બાજુ લઈ જઈએ તો -3 થાય. માટે m બરાબર 5 માંથી 3 જાય તો કેટલા રહે? તો કે 2. તો m બરાબર 2 જવાબ મળે છે.
તો વિદ્યાર્થી મિત્રો ભાગ 2 ને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આગળના વિડીયો સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.